શાર્ક મચ્છી બૂર મચ્છી ખાઈ ગઈ ને જારનો ભૂકો બોલાવી દે. અહીંયા ખાલી દોરી છે, જોઈ લ્યો. આપણે આખા જારનો ભૂકો ગઈને વાઈ ગઈ છે શાર્કથી. આજે પાણી ચોખ્ખું છે તો આજે આપણે જાર ઉપાડી લીધા ફિશિંગ કરીને. આજે કાલ જેટલી મચ્છી જોઈ લ્યો. કાલે છે ને આખો ભરાઈ ગયો, મચ્છીનો ઢગલો થઈ ગયો હતો અહીંયા. આજે એટલી જ આવી મચ્છી. તો સ્વાગત છે ભાઈ આજના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? ફરી એકવાર આપણે આવી ગયા છે હવે બૂર મચ્છીના જાર ઉપાડવા. આજે આપણે જાર ઉપાડી લેવા છે. 3 દિવસે આપણા જાર પડ્યા છે પાણીમાં. રોજ એક બૂર ફિશ તો આપણને આવતી જ હતી. કાલે આપણને 2 આવી ગઈ, કેમ કે એક પરમ દિવસે આપણે જાર જો ગયા ત્યારે એક ભૂલાઈ ગઈ હતી. એટલે પરમ દિવસ ને કાલની 2 આવી હતી આપણે કાલે. હવે આજે આપણે ઉપાડીને રાખી દઈએ જાર, કેમ કે આજથી આપણે દરિયામાં છે ને જ્વાણ પડી જશે, પાણીનું પ્રેશર વધી જશે એટલે જારમાં સેવાર વધારે પડશે. હવે આ જ્વાણ 6-7 દિનનો જ્વાણ પૂરો થાય પાછા પાણી તૂટશે, ભાંગ થશે, પછી આપણે પાછા જાર નાખશું બૂર મચ્છીના. ત્યાં સુધી આપણે આ જાર ઉપાડીને પાછા ઓળકામાં રાખી દેવા છે. સેવાર બેવાર કાઢીને સરખા ભરી લેશું ને હવે આપણે ઝીણી મચ્છીની ફિશિંગ કરશું. ઝીણા જાર છે એની ફિશિંગ કરશું આપણે. નવા જાર ચડાવ્યા છે ઓળખી માયની. આ જાર આપણે ઉપાડીને રાખી દઈએ. જોઈએ હવે આજે કાંઈ આવે છે નહીં જારમાં. બાકી સેવાર ઘણો પડ્યો છે આપણને જારમાં. ઠંડી થઈ જાર પડ્યા છે એટલે થોડો થઈને ભેગો થતો આપતો સેવાર. તો આપણે જાર ઉપાડીને રાખીએ ને સેવાર વધારે પાણી સુકાય એટલે આપણે સેવાર સાફ ચોખ્ખો કરી નાખીએ જારમાંથી. તો પહોંચ્યા આપણે જાર આગળ. જારનો છેડો પકડી રાખ્યો એટલે આપણે ખેંચી લઈએ. પાણી ફૂલ મસ્ત આવ્યો, જો ભૂરો પાણી, મચ્છીનો પાણી છે. આ પાણી છે ને જો જમીન નથી દેખાતી પાણીમાં, એટલે આવો પાણી હોય ને તો મચ્છી મળે આપણને, ઝીણા જારની મચ્છી. હવે આપણે ખેંચી નાખીએ જાર. ફોન રાખો તમારી પાસે. હવે આંબાજી ત્યાં જ ઊભા રહીશું. ખેંચવા માંડો જલ્દી. હવે આપણે ખેંચીને રાખી દેવાના. જેમ આવે એમ ખેંચતા હો, સમજે નહીં કાંઈ નહીં યાર. એમ કે હવે 4-5 દિવસ જારને આરામ આવે. પાણીનો પ્રેશર છે ને ત્યાં વળી ભાંગમાં આપણે પાછા ચડાવી લેશું. હવે આ ઓલી સાઈડથી ખેંચશું તો ઉપર માથે ઉથમાં જાર આવશે, મેળે જ ના આવે. આ રીતના ખેંચવા પડે. ભાઈ લોક આપણે મચ્છી બૂર મચ્છી આજે આવી નથી. 2 જાર ખેંચ્યા આપણે. આ માટલા ફીસ આવેલી, જલ્દી ફીસ આવી જ મોટી, કઈ કામ નથી. અહીંયા આપણા બૂર મચ્છી આવી દે ને શાર્ક ખાઈને વહી ગઈ છે. કાલે આપણે જાર જોયા, હાવ આખા જાર હતા. આજે ભૂકો બોલાવી ગઈ. કાલે આપણે બૂર આવી છે ને મોટી શાર્ક મચ્છી બૂર મચ્છી ખાઈ ગઈ ને જારનો ભૂકો બોલાવી દે. અહીંયા ખાલી દોરી છે, જોઈ લ્યો. આપણે આખા જારનો ભૂકો ગઈને વહી ગઈ છે શાર્કથી. અહીંયા ખાલી દોરી જ આવે છે. શાર્ક માંથી જાર ખાઈને વહી ગઈ આપણે. મિત્ર આપણો છેડો આવી ગયો. આજે કાંઈ આવ્યું નહીં. એકાદી બૂર આવી હતી, એને શાર્ક મચ્છી આવી હતી, ખાઈ ગઈ ને આપણે 1 જારનો નુકસાન કરી ગઈ. 1 જાર આખો ભૂકો બોલાવી ગઈ. છેડો આવી ગયો. છેડો ખેંચી લે એટલે જવા દે બંદરમાં. આજનો દી આપણો ગયો ખાલી. 5 દિવસથી આપણે એક દી ખાલી નતો જતો, રોજ એક આવતી હતી. આજે આપણે ખાલી ગયા ને 1 જારનો નુકસાન થયું આજે. છેડો રહ્યો છે, છેડો ખેંચીને જલ્દી ભાગીએ આપણે બંદરમાં. ભાઈ લોકો આટલી ફિશિંગમાં આપણે ગયા ખાલી આજે આપણે કાંઈ બૂર મચ્છી કે કાંઈ આવ્યું નહીં. તો આપણે પાછા હવે જઈએ બંદરમાં. આપણે તહેવાર આવ્યો
આવ્યો છે સેવાર ભેગો થઈને ચાંદીનો જારમાં સેવાર ભેગો થયો જે આવ્યો છે બંદરમાં ચડાવી દીધી આપણે પાછા થઈ જાય આપણે ગંધાઈ જાય હવે આપણે ચા નાખતા નથી હવે આપણે ઘણા જાર હવે રાજા નથી આપણે હેલો આપણે સવારના ભાગમાં આવ્યા હતા બુર મચ્છીના જાર ઉપાડવા માટે પછી બપોર પછી આવ્યા આપણે ઝીણા જારની ફિશિંગ તો કાલે તમે જોયું હતું વિડીયોમાં આપણને મચ્છીના ઘેરે ઘેરે આવતા હતા પાણી ઓલો દોરા જેવું હતું પાણી થોડું હતું જમીન દેખાય નથી આજે પાણી ચોખ્ખું છે ને તો આજે આપણે જાર ઉપાડી લીધા ફિશિંગ કરીને આજે કાલ જેટલી મચ્છી ના આવી આજે 6-7 મચ્છી જ આવી 3-4 છેણીએ ભાઈ કાણુલી ને એવી મચ્છી આવી છે ને ફરાળી તો જોવાય નથી મળી કાલે આપણે કહેવાય ફરાળા મોટા મોટા આવતા હતા એ તો જોવાય નથી મળી એક ના આટલો ફેર પડી એક દિવસમાં કાલે જ્યાં નાખ્યા હતા ત્યાં જ આપણે જાર નાખ્યા કાંઈ મચ્છી આવી નહીં 6-7 મચ્છી આવી છે ઉપર જઈને આપણે પાછા જાર સરખા ગણાવીએ જારમાં સેવારમાં ઘણો ઢગલો સેવાર પડી આ જોઈ લ્યો કાલે છે ને આખો ભરાઈ ગયો મચ્છીનો ઢગલો થઈ ગયો હતો આજે એટલી જ આવી મચ્છી એક ટીમ આટલો ફેર પડી ગયો હવે આપણે જારામાં ચડાવી સેવાર કરતા ને પછી પાછા ઓળખીમાં ભરી નાખીએ છતાં હવે પપ્પા જાય છે ઘરે કેમ કે એને ફ્રૂટ લેવા જવાનું છે રોજા માટે મચ્છી ભરીને જાય હું પર જારને સરખા કરીને જશે તો રોજાનો ટાઈમ પણ થઈ જશે જાર સરખા કરી નાખીએ આપણે તો આપણે જાર ચડાવી લીધા ઓળખી માને પાછા ઢાંકીને રાખી દીધા છે ઓળખી બાંધી નાખીએ હવે નીકળી જાય આપણે ઘર ભેગા રોજા છોડવાનો ટાઈમ પણ થઈ ગયો છે આપણો 20-25 મિનિટની વાર જઈએ હવે હવે જાય આપણે ઘરે જશે તો ડાયરેક્ટ આપણે રોજો ખોલવાનો ટાઈમ થઈ જશે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય વિડીયોમાં જોઈએ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયો